उत्तर प्रदेशના મુરાદાબાદમાં ધોધમાર વરસાદ કમોસમી વરસાદ શરૂ થતા રોડ રસ્તા પર ફરી વળ્યા પાણી રસ્તા પર વરસાદી પાણી વહેતા થતા વાહન ચાલકોને ભારે હાલાકી उत्तर प्रदेशના ઝાંસીમાં સતત વરસાદના કારણે ખેડૂતોની કમર તૂટી બુંદેલખંડમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન 1 કલાક પડેલા વરસાદે ખેડૂતોને આર્થિક નુકસાનમાં ડૂબાડ્યા વરસાદની આગાહીને લઈને કચ્છના રણમાં પ્રવેશ ન કરવા તંત્ર તરફથી કરાઈ અપીલ નાના રણમાં વચ્ચ રાજબેટ દાદાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવા કરાઈ અપીલ વરસાદના લીધે રસ્તો ભૂલી જતા રણમાં અટવાઈ જવાની શક્યતા ચૂંટણી લઈને ભાજપે સંકલ્પ પત્રની જાહેરાત કરી બીજેપી ઓફિસમાં પીએમ મોદી અમિત શાહ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહ્યા રક્ષા મંત્રી રાજનાથસિંહે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ રાજનાથસિંહે જાહેર કર્યું ભાજપનો સંકલ્પ પત્ર કહ્યું પીએમના નેતૃત્વમાં દરેક સંકલ્પ પૂરા કર્યા ભાજપે આપ્યું GAYAN એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી પર ધ્યાન ભાજપનો સંકલ્પ પત્ર દુનિયાની રાજનીતિ માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ભાજપે કરી મોદી કે ગેરંટી સંકલ્પ પત્રની જાહેરાત પીએમ મોદીએ કહ્યું સંકલ્પ પત્ર ભારતના 4 મજબૂત સ્તંભ યુવા નારી ગરીબ ખેડૂતને સશક્ત કરશે અમે પરિણામ લાવવા માટે કામ કરીએ છીએ સંકલ્પ પત્ર દરેક વર્ગ માટે ક્વોલિટી ઓફ લાઈફ સુધારવા પર જોર મુકાયો સંકલ્પ પત્રમાં કરાઈ ઘોષણા 5 વર્ષ મફત રાશન મળશે જન ઔષધિ કેન્દ્ર વધારાશે વૃદ્ધોને 5 લાખ સુધીની સારવાર મફત મળશે 3 કરોડ લોકોને પાકા મકાન અપાશે પાઇપથી સસ્તો ગેસ ઘરે ઘરે પહોંચાડવામાં આવશે મુદ્રા યોજના અંતર્ગત 20 લાખની લોન મળશે ભાજપના અધ્યક્ષ અને નવસારીના ઉમેદવાર CR પાટીલે નવસારીમાં કર્યો પ્રચાર નવસારીમાં એક ખેડૂત સંમેલનમાં પાટીલે આપી હાજરી વિકાસના કાર્યોને અવિરત ચાલુ રાખવા ભાજપને ભવ્ય જીત અપાવવા કરી અપીલ લોકસભાની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ ખેડાના ગોબલલજમાં મધ્ય ગુજરાત માલધારી સમાજનું સંમેલન યોજાયું ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં યોજાયું સંમેલનમાં 10,000થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા રાજકોટમાં વિધાનસભા 68ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું પરસોત્તમ રૂપાલાએ કાર્યકરોને કર્યું સંબોધન રૂપાલાએ કહ્યું ચૂંટણી સુધી જોશને સંભાળીને રાખજો વટવાળાની સાથે રહેવા એવું ગામમાં કહેવા નીકળવાનું છે રાજકોટ ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે રૂપાલાએ સંતોના લીધા આશીર્વાદ વિહળનાથ પાળિયાદા ધામના ગાદીપતિ પૂજ્ય નિર્મળાબાને મળ્યા બલિયાવાડ શક્તિધામના પૂજ્ય શ્રી દેવળ આઈના લીધા આશીર્વાદ રાજકોટમાં આજે મળશે ક્ષત્રિય સમાજનું સંમેલનને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો પોલીસે ટ્રાફિક અંગે સર્વેની કામગીરી કરી પૂર્ણ રતનપર ગામના ખુલ્લા ખેતરોમાં યોજાશે સંમેલન રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનને મળી મંજૂરી રમજુભા જાડેજાએ રાજકોટ શહેર પોલીસ પાસે માંગી હતી મંજૂરી રતનપરમાં બપોરે 4 થી રાત્રે 8 વાગ્યા સુધી યોજાશે સંમેલન અંદાજિત 50,000 જેટલા લોકો એકઠા થાય તેવી શક્યતા ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ભાજપની 26 સીટો અને વિધાનસભાની પેટા ચૂંટણી પર જીત માટે મેદાનમાં ઉતરશે સ્ટાર પ્રચારકો ભાજપે કરી સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત લોકસભા માટે કોંગ્રેસે 4 ઉમેદવારોની કરી જાહેરાત રાજકોટથી પરેશ ધાનાણી મહેસાણાથી રામજી ઠાકોર લોકસભાના ઉમેદવાર નવસારી નૈશદ દેસાઈ અને અમદાવાદ પૂર્વ હિંમતસિંહ પટેલ લડશે ચૂંટણી રાજકોટની બેઠક પરથી કોંગ્રેસે પરેશ ધાનાણીનું નામ જાહેર કરતા કાર્યકરોમાં ઉત્સાહ કાર્યકરોએ ફટાકડા ફોડી પરેશ ધાનાણીને વધાવ્યા જો કે જીતના દાવા વચ્ચે કોંગ્રેસના મોટા નેતાઓની પાંખી હાજરી જોવા મળી વિધાનસભાની પેટા ચૂંટણી કોંગ્રેસની યાદી જાહેર પોરબંદરથી રાજુ ઓદેદરા માણાવદર હરિભાઈ કણસાગરા વિજાપુરથી દિનેશ પટેલ લડશે પેટા ચૂંટણી ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયાથી કનુભાઈ ગોહિલ પેટા ચૂંટણીના ઉમેદવાર માણાવદર બેઠક પર કોંગ્રેસે હરિભાઈ કણસાગરાને ઉતાર્યા મેદાનમાં ભાજપના અરવિંદ લાડાણી સામે કોંગ્રેસના હરિભાઈ કણસાગરા લડશે ચૂંટણી હરિભાઈએ કર્યા પક્ષ પલટુ નેતા અરવિંદ લાડાણી પર પ્રહાર ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો 15 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત કરશે શક્તિ પ્રદર્શન સાથે કોંગ્રેસ ઉમેદવારો જિલ્લા સેન્ટરો પર ફોર્મ ભરશે ફોર્મ ભરવા સમયે પ્રદેશ નેતાઓ જિલ્લા સેન્ટરો પર રહેશે ઉપસ્થિત 15 એપ્રિલે બનાસકાંઠા સુરેન્દ્રનગર જામનગર અને બારડોલીના ઉમેદવારો ફોર્મ ભરશે જ્યારે 16 એપ્રિલે કચ્છ સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ પશ્ચિમ અમરેલી છોટાઉદેપુર વલસાડ પંચમહાલ અને પોરબંદરના ઉમેદવારો ભરશે ફોર્મ
ડાંગના હનવતચોડ ગામના ઢુંડુનિયા ફળિયાના લોકોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી. ઢુંડુનિયા ફળિયાને ગામ બનાવવાની માંગ સાથે અપાઈ ચીમકી. ડાંગના ધારાસભ્ય વિજય પટેલનું ગામ છે હનવતચોડ. વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં પડી શકે છે માવઠું. ભર ઉનાળે ગુજરાત પર માવઠાનું સંકટ. એપ્રિલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની અંબાલાલ પટેલે કરી આગાહી. 17 એપ્રિલ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના. દાહોદ, પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદ પડશે. મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગર સુધી જોવા મળશે અસર. મે મહિનાના અંત અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં જોવા મળશે હલચલ. 17 મેથી 22, 23 અને 24મી મે સુધી અંદમાન નિકોબારમાં ચોમાસું સક્રિય થશે. દક્ષિણ ઉપસાગરમાં ભારે વાવાઝોડું અને લક્ષદ્વીપમાં હળવા વરસાદનું અનુમાન. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા. આ વર્ષમાં ચોમાસું સારું રહેશે. મહેસાણાના એઠોરના ગણપતિ દાદાના મંદિરમાં યોજાયેલા શુકન મેળામાં વર્ષફળ જોવાયું. વડીલો અને નાયકોના મુખેથી બોલાયેલા શબ્દોનું કરાયું અર્થઘટન. ત્રિદિવસીય મેળામાં ફૂલો અને અનાજ પરથી પણ કઢાય છે વર્તારો, જેમાં ચોમાસાનું આગમન વહેલું થશે. વર્ષ એકંદરે 10 આની રહેશે અને રવિ પાક સારો રહેશે તેવું વર્ષફળનું શુકન જોવાયું. ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે પાવાગઢમાં ભક્તોની ભીડ. માતાજીના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. મહાકાળી માતાના આશીર્વાદ લેવા ભક્તો વહેલી સવારથી કતારમાં લાગ્યા. વહેલી સવારે મંગળા આરતીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. સવારે 4 કલાકે નિજ મંદિરના ખુલ્યા દ્વાર. મહાકાળી માની એક ઝલક જોવા ભક્તોમાં ઉત્સાહ. ઝારખંડના ભરકુંડાની નલકારી નદી કિનારે ઉમટી શ્રદ્ધાળુઓની ભીડ. સૂર્ય ષષ્ઠી યજ્ઞમાં મંડપ પરિક્રમા માટે ઉમટ્યા શ્રદ્ધાળુ. વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે માહોલ ગુંજી ઉઠ્યો. ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા દિવસે બિહારમાં આવેલા કાત્યાયની દેવી મંદિરમાં ભક્તોની ભીડ. ભક્તોએ માતાજીની પૂજા અર્ચના કરવા વહેલી સવારથી લગાવી લાઈન. તો માતાજીના સિંહાસનને પણ રંગબેરંગી ફૂલોથી શણગાર કરાયો. ઔરંગાબાદના ખંડવામાં ગામમાં હનુમાનજીની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શોભાયાત્રા. પ્રતિમાને ડોલીમાં રાખી નીકાળાઈ યાત્રા. અનેક શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાયા. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને 11 દિવસ મહાયજ્ઞનું કરાયું આયોજન. બિહારમાં સતવાની પર ગંગા સ્નાન કરવા ઉમટી ભક્તોની ભીડ. સુતવાની પર્વ પર ગંગા સ્નાન બાદ દાન પૂર્ણ કરવાનું અનેરું મહત્વ. ગંગાઘાટ પર પહોંચી લાખો શ્રદ્ધાળુઓની ભીડને લઈને તંત્ર દ્વારા કરાઈ વ્યવસ્થા. ચૈત્રી નવરાત્રીને લઈને ચિત્તોડગઢ જિલ્લાના શક્તિપીઠોમાં શ્રદ્ધાળુઓની ભીડ. દુર્ગમાં આવેલા કાલિકા માતાના મંદિરમાં વહેલી સવારથી જ ઉમટ્યા ભક્તો. દર્શનાર્થીઓની સંખ્યા વધતા પાર્કિંગમાં મૂકેલી પ્રશાસન દ્વારા વ્યવસ્થા વધારાઈ. ઉત્તરાખંડમાં ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા દિવસે યમનોત્રી ધામના કપાટ ખોલવા માટે નીકાળાયું શુભ મુહૂર્ત. 10 મેના રોજ ખુલશે યમનોત્રી ધામના કપાટ. 10 મેના રોજ સવારે નીકળશે યમુના ઉત્સવ ડોલી. હાડપુરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર જયંતિની ધામધૂમથી ઉજવણી. હજારોની સંખ્યામાં લોકો મેરઠ તિરાહે પર આવેલી ડોક્ટર ભીમરાવની મૂર્તિ પર પુષ્પાંજલિ કરવા પહોંચ્યા. સુરક્ષાને લઈને પોલીસ તૈનાત. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. યુનિટી ઓફ ગુજરાત ગ્રુપ દ્વારા 133 કિલોની કેક બનાવવામાં આવી. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કરાયું આયોજન.